વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં કચ્છમાં આકાર પામી રહ્યો છે. તે ગુજરાતને રિન્યુએબલ એનર્જીનું હબ બનાવશે. વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિથી ધોરડો તો આજે રણોત્સવના કારણે ઇન્ટરનેશનલ ટુરિઝમ ડેસ્ટિનેશન બન્યું છે અને વિશ્વમાં બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકેનું પણ સ્થાન પામ્યું છે. રણોત્સવની શાન અને લોકપ્રિયતામાં વધારો કરવા આપણે સફેદ રણમાં વોચ ટાવર અને કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પણ આરંભ કરાવ્યો છે. ઉદ્યોગ અને પ્રવાસન વિકાસના કારણે સ્થાનિક રોજગારીની અનેક તકો પણ નવી રોજે રોજ ઊભી થઈ રહી છે. રાજ્યના દરેક વિસ્તારના વિકાસના સ્થાનિક પોટેન્શિયલને ધ્યાને રાખીને ઔદ્યોગિક પ્રોત્સાહન માટે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વાયબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સની શરૂઆત કરી છે. રાજ્યમાં 4 રિજિયનલ કોન્ફરન્સ યોજાવાની છે. મહેસાણામાં ઉત્તર ગુજરાતની પ્રથમ કડી સફળતાથી પાર પાડી છે. હવે આગામી જાન્યુઆરીમાં સૌરાષ્ટ્ર કચ્છ પ્રદેશની રિજિયનલ કોન્ફરન્સ રાજકોટમાં યોજાશે. તેનાથી આ પ્રદેશના ઉદ્યોગને રોકાણોનું નવું બળ મળશે. વિશ્વસ્તરીય શહેરો ઊભા કરવા માટે 2047 સુધીના આયોજન અંતર્ગત શહેરોની આસપાસના વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ગ્રોથ હબ મોડેલ અપનાવવામાં આવી રહ્યું છે. આ માટે કચ્છને પણ ગ્રોથ હબ તરીકે વિકસાવવાના રિજિયનલ ઇકોનોમી પ્લાન તૈયાર થઈ રહ્યા છે.